ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 7 ડિસ્કસ કરી રહ્યા છીએ અને એમાં 101 થી 130 સુધીના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં. કાલના લેક્ચરનો ટાઈમિંગ આજે આપણે આગળ વધીશું. ફ્રેન્ડ્સ, 1 to 130 સુધીમાં કોઈને કંઈ પૂછવું છે? 130 સુધીમાં કોઈને કંઈ પૂછવું છે? Anybody wants to ask a question from 1 to 130? સર બોલો. આ લેક્ચર નો ટાઈમ શું તમારે સ્કૂલ હોય ને પછી? હા, ઓકે. ઓકે, ओके सर। હા સર. ચલો 130 સુધીમાં કોઈ કંઈ પૂછવું છે? ચલો 135 up to 135. Up to 135. चलो up to 140. Anybody wants to ask? Up to 140. સર તમને અમારો અવાજ આવે છે? ના, હવે આવ્યો. તો સર બે બોલતા હતા કે 132 અને 135 એટલે અચ્છા, 132 ને 135. ઓકે, ફાઇન. ઓકે, 135 બાર ડિસ્કસ કરીએ આપણે મિત્રો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ડાઉટ દેખાય છે મિત્રો? હા હા સર. સર. ઓકે, શું છે જુઓ કે જ્યારે પરિપથને એસી સપ્લાયના ઈએમએફ E0 સાઇન 100t સાથે જોડવામાં આવે છે ત્યારે પ્રવાહ અને ઈએમએફ વચ્ચેનો કળા તફાવત π/4 માલુમ પડે છે. પણ મિત્રો તમે ધ્યાનથી દેખો તો આકૃતિ જે આપી છે એમાં એ જોઈને મને કહો કે કોણ આગળ છે, પ્રવાહ આગળ છે કે વોલ્ટેજ આગળ છે? वोल्टेज आगे વોલ્ટેજ. અરે આકૃતિ જુઓ તો ખરા. પ્રવાહ આગળ છે. આકૃતિ જોઈને મને કહો કે કોણ આગળ છે, પ્રવાહ આગળ છે કે વોલ્ટેજ આગળ છે? વોલ્ટેજ છે. હા, તમે જોઈ શકો છો કે વોલ્ટેજ નથી, પ્રવાહ પહેલા સ્ટાર્ટ થાય પછી ઈ સ્ટાર્ટ થાય. જુઓ,
આ પહેલા જે છે ને એ પ્રવાહ છે ને પછી વોલ્ટેજ, વોલ્ટેજ પાછળ છે. જો પ્રવાહ અહીંયા 0 થઈ જાય છે, વોલ્ટેજ એના પછી 0 થાય છે. જો એટલે પહેલા તો કોણ આગળ છે? પ્રવાહ વોલ્ટેજ કરતા π/4 આગળ છે. એક વસ્તુ તો કન્ફર્મ્ડ છે કે અ, પ્રવાહ આગળ છે તો કોની ઇફેક્ટ વધારે હશે? કેપેસિટરની કે ઇન્ડક્ટરની? અથવા આરસી હશે કે આરએલ હશે? આ પરિપથ કયો હશે? આરસી હશે કે આરએલ હશે? RL જ હોય ને. બધું ભૂલી ગયા ઉત્તરાયણ ગણપતિ તમે. પ્રવાહ આગળ છે એટલે કોની ઇફેક્ટ વધારે થાય? તો આ કેપેસિટિવ કહેવાય. આરસી પરિપથ હોવો જોઈએ. જો આરએલ અને આરસી બે જ વસ્તુ હોય તો શક્યતા કોની હશે? આરસી ની હશે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? અને tan phi બરાબર XC upon R, પણ અહીંયા phi ની કિંમત 45 ડિગ્રી છે એટલે tan 45 બરાબર XC by R, એટલે XC upon R is equals to 1. એટલે એનો મતલબ કે આપણે એવો ઓપ્શન ચૂઝ કરવો જોઈએ કે જેમાં XC અને R ની કિંમત સમાન થાય. XC અને R ની કિંમત સમાન. જો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે R અને L વાળા પરિપથ તો નહીં જ આવે, RL તો નહીં જ આવે. એટલે કાં તો ઓપ્શન અને કાં તો ઓપ્શન બી. તો XC અને R ના મૂલ્યો સમાન થઈ જવા જોઈએ. R ની કિંમત 1 કિલો ઓહમ છે, ફિક્સ્ડ જ છે. R ની કિંમત તો 1 કિલો ઓહમ છે જ. તો XC શોધી કાઢીએ અને જો 1 કિલો ઓહમ થઈ જાય તો કામ થઈ જાય. આગળ રકમ પરથી સ્પષ્ટ છે કે અહીંયા આગળ ઓમેગાની કિંમત કેટલી છે મિત્રો? 100. અને સી ની કિંમત આપેલી છે કે બે શક્યતા છે, કાં તો 10 માઇક્રોફેરેડ કાં તો આપણે 10 માઇક્રોફેરેડ. પાછું ચોટે છે. આપણે ઓપ્શન એ ચૂઝ કરીએ. સર અવાજ ચોટાય છે બહુ. હમ. સર તમારો અવાજ અહીંયાથી તો ઇન્ટરનેટ બરાબર ચાલે છે. અવાજ નથી નથી આવતો? બહુ ચોટી જાય છે વચ્ચે. અહીંયા તો બરાબર લાગે છે ઇન્ટરનેટ. અત્યારે આવે જ બરાબર, પછી તો લખતા હતા ને ત્યારે અચાનક જ આમ ચોટી ગયો તો. કરી આજે મારી બહુ ચાલે. ઓકે, 10 માઇક્રોફેરેડ લઈએ આપણે તો સાદુરૂપ આપીશું તો 10⁶ ઉપર છેદમાં 10⁻³ 1000 ઓહમ અર્થાત 1 કિલો ઓહમ. તો XC ની કિંમત પણ 1 કિલો ઓહમ થઈ અને R પણ 1 કિલો ઓહમ છે. એટલે એનો મતલબ કે ઓપ્શન એ સાચો છે, કારણ કે 10 માઇક્રોફેરેડમાં XC પણ R જેટલો થઈ ગયો. મતલબ કે આ શક્યતા સાચી છે. એનો મતલબ કે બી ખોટી હશે. ચલો તો આ સમજમાં આવ્યું તમને કેવી રીતે સોલ્વ થયો? સર બહુ ચોટે જ વચ્ચે વચ્ચે હમણાં. કે
હવે આવે છે બરાબર અવાજ? Now it is okay. હા સર, પણ ભણાવતી વખતે પાછું થઈ જાય છે. અત્યારે આવે છે બરાબર? હા અત્યારે આવે છે. ઓકે ફાઇન. ચલો સર 135 માં છેલ્લે શું કર્યું એ કહી દેજો ને એકવાર, એ સંભળાયું નહોતું. હા 135 ની અંદર છે ને એક તો પહેલા કન્ફર્મ એ થયું કે આકૃતિ પરથી એવું કન્ફર્મ થયું કે પ્રવાહ આગળ છે, એટલે આર સી હોઈ શકે, આરએલ પરિપથ ના હોઈ શકે. ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, અહીંયા આરએલ હોવું જોઈએ. ક્વેશ્ચનમાં અહીંયા આગળ આરએલ હોવું જોઈએ, એટલે આરએલ તો નહીં આવે, એટલે પહેલા સી ને ડી ઓપ્શન કેન્સલ. હવે આપણને દેખાય છે કે કળા તફાવત π/4 છે. tan phi બરાબર xc/r કરી અને tan phi ની કિંમત 45 મૂકી દઈએ તો xc/r બરાબર 1 થશે, એટલે xc બરાબર r થશે. એટલે એવો ઓપ્શન આપણે ચૂઝ કરવા જોઈએ કે જેમાં કન્ડિશન સેટિસ્ફાય થાય, xc અને r સમાન થઈ જાય એવી કન્ડિશન સેટિસ્ફાય થાય એવો ઓપ્શન આપણે ચૂઝ કરવા જોઈએ. તો પહેલા ઓપ્શનમાં જ બિલ્ડ પડી ગયો આપણો કે ભાઈ xc શોધ્યું ને તો એ 1 કિલો ઓહમ જ આવી ગયો r જેટલો, એટલે એનો મતલબ કે ઓપ્શન એ સાચો છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઓકે ચલો શું લખ્યું છે સેકન્ડ ક્વેશ્ચનમાં 132 માં? 100 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી લાઇનમાંથી એક પરિપથ 330 વોટ પાવર ખેંચે છે. પાવર ફેક્ટર 0.6 છે અને પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે. પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે. ઓકે, અને જેના લીધે પાવર ફેક્ટર 1 એકમ મળે ત્યારે શ્રેણીમાં જોડેલા કેપેસિટન્સનું કેપેસિટન્સ. ઓકે, જુઓ સૌથી પહેલા પાવર ફેક્ટર 0.6 છે ત્યાંથી શરૂઆત કરીએ. cos phi is equals to r/z. યાદ છે તમને cos phi ને પાવર ફેક્ટર કહેવાય. પાવર ફેક્ટર 1 એકમ મળે ત્યારે શ્રેણીમાં જોડેલા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? ચલો કરીએ સોલ્વ. થોડું મિસ્ટેક જેવું લાગે છે. માની લઈએ કે પહેલા સ્ટાર્ટિંગમાં છે ને આરએલ પરિપથ હશે એવું માની લઈએ, કારણ કે સ્ટાર્ટિંગમાં કેપેસિટર નથી, પછી પાવર ફેક્ટર ને 1 કરવાનું છે કેસ 2 માં. જોઈએ ચલો સૌથી પહેલા અહીંયા 0.6 લઈએ is equals to r by રૂટમાં r² પ્લસ પહેલા માની લઈએ કે માત્ર એક્સેલ છે. ઓકે, 0.6 એટલે 6/10 3/5 is equals to r રૂટમાં r² પ્લસ xl². એટલે આપણે છે ને સ્ટાર્ટિંગમાં પાવર ફેક્ટર 0.6 છે ત્યારે એવું માની લઈએ કે માત્ર ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર છે એવું માની શકીએ. શું કામ? કારણ કે પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે, એટલે એનો મતલબ કે ઇન્ડક્ટિવ પરિપથ છે. તો આનાથી શું સાબિત થશે? 9/25 બંને બાજુ વર્ક કરતા તો r² પ્લસ xl². (9r² plus 9xl² is equals to 25r². તો
આનો મતલબ એવો થશે કે 9xc² ઇઝ ઇક્વલ્સ ટુ 16r². 25 માંથી 9 જાય તો 16 થશે ને? ના, 25 માંથી હા બરાબર છે. તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 3xc બરાબર 4r. સર એક્સેલ નહીં? હા, એક્સેલ. તો એક્સેલ બરાબર 4/3 ઇન્ટુ r. ઓકે, ચલો. એટલે આપણને એક્સેલની કિંમત મળી 4/3r. ઓકે, હવે બીજી વાત, આપણને એક ઇન્ફોર્મેશન પાવર ફેક્ટરની આપી હતી અને બીજી ઇન્ફોર્મેશન શું આપી છે મિત્રો? પાવર કેટલો ખેંચાય છે આપેલી છે. તો મિત્રો યાદ રાખજો, વ્યય પામતો પાવર અથવા વેડફાતો પાવર ઇઝ ઓલવેઝ ઇક્વલ્સ ટુ I²R. પાવર ઇઝ ઇક્વલ્સ ટુ IRMS² ઇન્ટુ R. અથવા તો બીજી રીતે એવું પણ કહી શકાય કે VRMS IRMS cos phi, આવું પણ લખી શકાય. તો VM IM/2 ઇન્ટુ cos phi પણ લખાય અને IM ના બદલે VM/mod z. તો VM/2 ઇન્ટુ VM/mod z એટલે VM²/z ઇન્ટુ cos phi. આના ઉપરથી શું મળશે આપણને? કારણ કે આને છે ને મેં IM નહોતો ને, આપણી પાસે I નહોતો એટલે મેં છે ને I ને હટાવવાનો ટ્રાય કર્યો. એટલે પહેલા IRMS VRMS cos phi માં IRMS એટલે IM/√2, VRMS એટલે VM/√2, IM VM √2 થઈ જશે અને IM ના બદલે VM/z એટલે VM²/z 2z ઇન્ટુ cos phi. ચલો હવે શું થશે આના ઉપરથી? કરીએ ચલો ને. સર પાવર ફેક્ટર બી આપેલો છે ને, પાવર ફેક્ટર 1 એકમ મળે એવું લખેલું છે. કરીએ એ તો પછીની વાત. તો સ્ટાર્ટિંગમાં તો 330 પાવર ફેક્ટર 1 મળે એ તો પછીની વાત છે, કેપેસિટર જોડ્યા પછી. ચલો 330 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને RMS કિંમત જ આપેલી છે. RMS કિંમત 110 છે. RMS કિંમત વોલ્ટેજની 110 છે. તો 110 ગુણ્યા √2 નો વર્ગ. cos phi ની કિંમત આપણને ખબર છે કે cos phi ની કિંમત 0.6 છે હાલના તબક્કે. તો 330 ઇઝ ઇક્વલ્સ ટુ 100 નો વર્ગ, √2 નો વર્ગ 2 કેન્સલ થઈ જશે બાય z ઇન્ટુ 0.6. તો z ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? છસો ભાગ્યા 33. 600 ભાગ્યા 66 ના 600 ભાગ્યા 33. ઓકે, એટલે આ થશે 11 200 ભાગ્યા 11. ચલો હવે mod z ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે √r² + xc².
XL સ્ક્વેર. હા, હજી તો હજી કેપેસિટરને પિક્ચરમાં નથી લાયા. ઓકે, હવે છે ને એક્સેલ ના બદલે 4/3R લખી નાખીએ. એક્સેલ ના બદલે આર ના બદલે આપણને ખબર છે કે આર ની કિંમત, એક્સેલ ની કિંમત છે ને 4/3R છે. જો તો રૂટમાં R² પ્લસ 16/9R² ઇઝ ઇક્વલ્સ ટુ 200/11. તો આ થઈ જશે 25R²/9 નું વર્ગમૂળ 200/11. તો વર્ગમૂળ કાઢીએ આપણે તો 5R/3 ઇઝ ઇક્વલ્સ ટુ 200/11. તો આના પરથી આપણને આર ની કિંમત મળશે. તો આર બરાબર 4×25 40 120/11. અને હવે એક્સેલ ની કિંમત મળશે આના ઉપરથી. બોગસ ક્વેશ્ચન. એક્સેલ બરાબર શું છે? તો કે ભાઈ 4/3R. 4/3R 4/3 ઇન્ટુ 120/11. 160/11. અને હવે કેસ નંબર 2. હવે આપણે એવું કેપેસિટર જોડવાનું છે કે પાવર ફેક્ટર શ્રેણીમાં કેપેસિટર જોડતા પાવર ફેક્ટર 1 થાય છે. તો કોઈ મને કહેશે કઈ કન્ડિશન, હવે કઈ કન્ડિશન સેટિસ્ફાઈ થશે પાવર ફેક્ટર 1 થવું એટલે? XC બરાબર XL થઈ જાય ને હવે હા, તો. એટલે આ તો અનુનાદની અવસ્થા થઈ. તો હવે XC બરાબર XL થશે. 1/ωc. આપણે શું પૂછ્યું છે આપણને? હા, આપણને કેપેસિટરનું મૂલ્ય પૂછ્યું છે. તો XC બરાબર XL. XL ની કિંમત આપણને ખબર પડી ગઈ 160/11. 160/11 1/ωc. તો C ને સૂત્રનો કરતા બનાવીએ તો 11 ઉપર જશે, 160 નીચે અને ઓમેગા બરાબર 2πf નીચે. 11/160 ગુણ્યા 2π, અને f ની કિંમત આપણને આપેલી છે 60 છે. કરો તો કેલ્ક્યુલેટરથી 11/160/2/3.14/60 કરો તો બધું શું આવે છે? ખાસો બહુ ક્વેશ્ચન છે. શું આવે છે? 11/160/2/3.14/60. 0.0001824. એટલે 182 માઇક્રોફેરેડે જેવું આવશે. ઓપ્શન નથી. બરાબર કર્યું તમે? જો તો આપણું હા સર, બરોબર છે. 11/160/2/3.14/60. બરાબર કર્યું છે? હા સર, બરોબર છે. વચ્ચે કોઈ ભૂલ કરી છે? પહેલા પાવર ફેક્ટર 6 લીધું, એટલે R/Z બરાબર 6.6. એના ઉપરથી આર અને એક્સેલ અને આર વચ્ચેનો સંબંધ મળી ગયો. પછી પાવરની કિંમત પરથી આપણને
ઓકે, વોલ્ટેજની કિંમત 110 છે. હા હા, ઓહો ઓહ, અહીંયા 110√2 આવશે. ઓકે, અરે બાપા, લોચો પડ્યો. ફટાફટ કરી નાખી, ચલો. 330 બરાબર 110 ગુણ્યા 110, √2 નું 2 કેન્સલ, 0.6 ભાગ્યા Z. 110 તેરી 330, તો Z બરાબર 110 ગુણ્યા 0.6 અને ભાગ્યા 3, 3 દુ 6, તો Z બરાબર તમારો આન્સર આવશે 22. એટલે R² પ્લસ XL² ઇઝ ઇક્વલ્સ ટુ 22. R² પ્લસ XL ની કિંમત આપણે શોધી હતી કે 3 ભાગ્યા 100 થી XL ની કિંમત 4 ભાગ્યા 3, 16R² ભાગ્યા 9, એટલે આ થઈ જશે તમારું 5R ભાગ્યા 3, 5R ભાગ્યા 3 બરાબર 22. તો R ની કિંમત આવશે 66 ભાગ્યા 5. બરાબર, R ની કિંમત આ મળશે તમને. આના પરથી XL ની કિંમત શું મળશે? 4R/3 છે ને, 4/3 into R, 4/3 ગુણ્યા 66 ભાગ્યા 5, 88 ભાગ્યા 5 આવશે. ઓકે, હવે XL બરાબર, હા, એટલે અહીંયા તમારું 88 ભાગ્યા 5 કરવાનું છે. હોવા લાગી. ચલો, તો C બરાબર શું આવશે? 5 ભાગ્યા 88 ભાગ્યા 2πf. ચલો, તો 5 ભાગ્યા 88 ભાગ્યા 2 ભાગ્યા 3.14 અને ભાગ્યા 60. જો તો હવે શું આવે છે? 0.001507. એટલે 151 माइक्रोफेरेड है. आया बात समझ में? હા સર. બરાબર, સારો ક્વેશ્ચન છે. કદાચ આમાં સોલ્યુશન આમાં 54 જવાબ આવે છે બી. ખોટો છે, આ સાચો છે. 151 જ આવશે. ઇઝ ઇટ ક્લિયર? સર BHU 2006 એટલે કઈ એક્ઝામ? એ હશે કોઈ એક્ઝામ, શી ખબર. પહેલા બધી ઘણી બધી અલગ અલગ સ્ટેટની હોય ને બધી, જેમ કે ગુજસેટ લેવાય એ રીતે બીજા કોઈ સ્ટેટની બિહારમાં હશે કોઈ. ચલો, લેટ્સ સ્ટાર્ટ. ચલો, અપ ટુ 140. અપ ટુ 140. અપ ટુ 150. અપ ટુ 150. 144. ઓકે, ઓકે, શું લખ્યું છે? એસી આરસી શ્રેણી પરિપથ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. બે કિસ્સા વિચારો. ડાઇલેક્ટ્રિક સિવાયનું કેપેસિટર અને 4 ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તેવું કેપેસિટર. બંને કિસ્સાઓમાં અવરોધમાંથી વહેતો પ્રવાહ
એટલે કેપેસિટરની આસપાસના વોલ્ટેજની સરખામણી કરો. ઓકે ફાઇન, બહુ સરસ ક્વેશ્ચન છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. મિત્રો તમને ખ્યાલ હશે કે અહીંયા આગળ સપ્લાય વોલ્ટેજ V બરાબર VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર થાય. હા કે ના મિત્રો, આ ખ્યાલ છે? આમ તો VL માઇનસ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC તો હોલ સ્ક્વેર થાય ફેઝર ડાયાગ્રામની ઉપયોગથી, પણ VL તો છે જ નહીં એટલે VC સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને સેકન્ડ થિંગ કે પ્રવાહ કેટલો વહેશે, તો કે વોલ્ટેજ ભાગ્યા Z મોડ Z, અને મોડ Z તરીકે શું આવશે? R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. V ફિક્સ્ડ છે, સપ્લાય વોલ્ટેજ ફિક્સ્ડ છે. ચલો હવે કેસ 1 માટે કેપેસિટન્સ C, જ્યારે કેસ 2 માટે કેપેસિટન્સ શું આવશે? 4C થશે. યસ ઓર નો? યસ સર. તો બીજા કેસમાં કેપેસિટન્સ વધે છે. કેપેસિટન્સ વધે તો કેપેસિટિવ રિએક્ટન્સ માટે શું કહી શકાય? વધશે ઘટશે? ઘટશે. ઘટશે. શું કામ? 1/ωc છે ને. કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc છે, એમાં છેદ વધ્યો એટલે કેપેસિટિવ રિએક્ટન્સ ઘટશે. તો કેપેસિટિવ રિએક્ટન્સ ઘટશે તો પ્રવાહ વધશે કે ઘટશે? સમીકરણ નંબર 2 પરથી બોલો. વધશે. પ્રવાહ વધશે. એટલે એક વસ્તુ કન્ફર્મ્ડ કે બીજા કિસ્સામાં અવરોધના બે છેડા વચ્ચે બે છેડામાંથી અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધશે. પ્રવાહ વધશે બીજા કિસ્સાનો, એ તો કન્ફર્મ્ડ છે. ચલો આટલું ખબર પડી. બીજા કિસ્સાનો પ્રવાહ વધારે એટલે ઓપ્શન બી તો કન્ફર્મ્ડ છે. અને કેપેસિટરની આસપાસના વોલ્ટેજની સરખામણી કરો. એટલે હવે કેપેસિટરની વાત છે. ચલો પહેલો આ તો એક કન્ફર્મ્ડ છે. હવે આપણને ખબર છે કે ઓલું V બરાબર શું છે? રૂટમાં VR સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. હવે મિત્રો અવરોધમાંથી વહેતો પ્રવાહ વધી જાય તો અવરોધના વોલ્ટેજ પણ વધી જાય, હા કે ના? જો પ્રવાહ વધી જાય તો વોલ્ટેજ પણ વધવાના અવરોધના. શું કામ? કારણ કે V બરાબર IR. V બરાબર IR. પ્રવાહ વધી જાય તો અવરોધના વોલ્ટેજ પણ વધી જાય. હવે મિત્રો વિચાર કરો સમીકરણ નંબર 2 નો, કે આમાં V તો ફિક્સ્ડ છે, આવડો V ફિક્સ્ડ છે, અને VR કમ વખત વધી જાય છે. બીજા કિસ્સાનો VR વધી જાય છે. બીજા કિસ્સાનો વોલ્ટેજ અવરોધનો વધી જાય છે. તો પછી જખ મારીને કેપેસિટરના એનો છે ને આવડો આ પદ અચળ રાખવાનું, સરવાળો કરીને વર્ગમૂળ કરીને પદ અચળ રાખવાનું. પણ VR વધી જાય તો જખ મારીને શું કરવું પડશે? VL ને ઓછું થવું જ પડશે. હા, VC ને ઓછું થવું જ પડશે. એટલે એનો મતલબ એવો થયો કે બીજા કિસ્સામાં ભલે પ્રવાહ વધી જાય પણ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પહેલા કિસ્સા કરતા ઓછો રહેશે. બીજા કિસ્સામાં વોલ્ટેજ કેપેસિટરનો ઓછો રહેશે. એટલે ઓપ્શન બી અને ઓપ્શન સી બંને સાચા. ઇઝ ધેટ ક્લિયર? ગુડ ક્વેશ્ચન. હા સર. આયા બાત સમझ में? હા સર. ચલો $145. થોડી વાત સાંભળજો. શું લખ્યું જો?
કે આદર્શ ઇન્ડક્ટર અને આદર્શ કેપેસિટર વાળા નીચેના પરિપથમાં એસી ઉદ્ગમની કોણીય આવૃત્તિ 100 રેડિયન પ્રતિ સેકન્ડ છે. તો પરિપથમાં વહેતો પ્રવાહ શોધવાનો છે. ઘણું બધું, એટલે પરિપથમાં વહેતો પ્રવાહ શોધવાનો છે અને વોલ્ટેજ બધા શોધવાના છે. તો મિત્રો આની અંદર પરિપથમાં જો એક વસ્તુ કન્ફર્મડ છે કે કોઈ પણ પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય ને તો V/Z કરવું પડે. તમારે પહેલા ઇમ્પિડન્સ શોધવો પડે. હવે આમાં નોર્મલી મેથડ નહીં ચાલે. મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું ને, આ ચેપ્ટર સ્ટાર્ટ થતા પહેલા જ, કે આમાં પહેલા આ બે ભાગ છે ને એકબીજાની સમાંતરમાં છે. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે કે ઉપરના ભાગનો ઇમ્પિડન્સ Z1 અને Z2 શોધીને પછી બંનેનું સમાંતર જોડાણ કરવું પડશે. Z1 Z2 upon Z1 પ્લસ. કોઈ મને કહે છે ચલો Z1 બરાબર શું આવશે? એમાં છે ને R અને C શ્રેણીમાં છે. તો યાદ છે મિત્રો? તો પહેલા કિસ્સાનો ઇમ્પિડન્સ કેપેસિટર માટે યાદ છે ને -j/ωc લખવાનું હોય. ઉપર R અને C શ્રેણીમાં છે તો R પ્લસ -j/c એટલે R - j 1/ωc. ઓમેગાની કિંમત 100 અને C ની કિંમત છે 100 માઇક્રો. 10⁻6 ઉપર એટલે 10+6 થશે ઉપર, એટલે આ આવશે 100 -100 × 100j. અને Z2 બરાબર શું આવશે? R ને L છે તો R પ્લસ jωL. R પ્લસ j ઓમેગા છે 100 અને L ની કિંમત 0.5. Z2 ની કિંમત તમને મળશે R 50 છે એટલે 50 પ્લસ 50j. હવે વળી પાછા બંને છે ને સમાંતરમાં છે એટલે Z1 Z2 upon Z1 plus Z2. Z1 છે 100 × 100 કોમન લઈ લઈએ તો 1 - j છે, અને Z2 50 કોમન લઈ લઈએ તો 1 + j છે, અને છેદમાં તમારું આવશે, બંનેનો સરવાળો કરો તો 150 -100j + 50j એટલે -50j થશે મિત્રો. સમજ્યા? Is it clear? યસ સર. ચલો તો હવે Z બરાબર 100 × 50 અને 1² - j², અને છેદમાંથી 50 કોમન તો 3 - j લખી શકાય મિત્રો. Is that clear? Yes or no? હા કે ના તો બોલો. હા સર. ચલો હવે આ j² બરાબર શું હતું યાદ છે કોઈને? -1. તો 1 - -1 એટલે +1 થઈ જશે અહીંયા આગળ, અને છેદમાં 3 - j એટલે Z બરાબર અંશમાં 200 અને છેદમાં 3 - j. હવે એક કામ કરીએ, 3 + j વડે ગુણવું અને 3 + j વડે ભાગી નાખવું.
તો અંશમાં આવશે 203 પ્લસ જે અને છેદમાં આવશે 3 નો વર્ગ માઇનસ જે નો વર્ગ. જે નો વર્ગ તો પાછો -1 છે એટલે અંશમાં આવશે 200 ઇન્ટુ 3 પ્લસ જે અને છેદમાં આવશે તમારું 3 નો વર્ગ 9 -1 એટલે 10 થઈ જશે. 9 ને 1 10 એટલે આ તમારું થઈ જશે 20 ઇન્ટુ 3 પ્લસ જે. મિત્રો હવે આ z નું મૂલ્ય કેટલું? તો આપણને ખબર છે કે √ a² + b² એટલે 20 તો કોમન જ લઈ લઈએ પેલા, અને a તરીકે 3 છે અને b તરીકે 1 છે. એ તમને ખ્યાલ છે ને z બરાબર x + jy હોય ને તો z નું મૂલ્ય √x² + y² એટલે જેના સહગુણકનો વર્ગ, જેનો સહગુણક 1 છે અહીંયા આગળ, એટલે 3 નો વર્ગ + 1 નો વર્ગ એટલે √10 એટલે 20 √10 આ z નું મૂલ્ય થયું. અને હવે તમારો પ્રવાહ તમને મળશે, પરિપથમાંથી વહેતો પ્રવાહ મળશે. એટલે જનરેટરમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળશે? તો જનરેટરમાંથી બહાર આવતો પ્રવાહ I બરાબર V/Z. અહીંયા I તરીકે IRMS, V તરીકે VRMS, એટલે VRMS ની કિંમત આપણને આપેલી છે 20 વોલ્ટ. તો અંશમાં 20 છેદમાં 20 √10 એટલે 1/√10 1/√10 એવો જવાબ આવે એમ્પિયર. 1/√10 એમ્પિયર એવું થાય. એટલે √10 એટલે કહું π² લગભગ 10 થાય છે, π². હા એટલે 0.3 આવી જાય છે. 0.3 તો 1/3 પડશે એટલે 0.3 એમ્પિયર આન્સર આવશે. ઓકે, ચલો એટલે ઓપ્શન એ સાચો છે એટલે ઓપ્શન બી તો ખોટો જ છે. આટલું સમજ પડી મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે ભાઈ આજે આ ઉપરનો જે ભાગ છે એ બ્રાન્ચ અને આ બ્રાન્ચ, બંને બ્રાન્ચ કેવા જોડાણમાં છે મિત્રો? આ બંને બ્રાન્ચ કેવા જોડાણમાં છે? સમાંતરમાં. સમાંતરમાં છે. વેરી ગુડ. તો હવે સમાંતરમાં વોલ્ટેજ સમાન, તો ઉપરની બ્રાન્ચનો તમારે પ્રવાહ શોધવો હોય ને તો વોલ્ટેજ બાય Z1 કરવું પડે. વોલ્ટેજ તો બંનેને સરખા જ લાગુ પડશે 20 વોલ્ટ. અને Z1 કેટલું? તો Z1 ની કિંમત મળી આપણને 100 કોમન અને 1 - j. તો Z1 નું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 100 એઝ ઇટ ઇઝ. √1² પ્લસ -1 નો વર્ગ તો 1 જ થશે, એટલે આમાં આવશે 100 √2. તો V1 V છે ને 20 અને ભાગ્યા 100 √2. ટુ ભાગ્યા √2 ઇન્ટુ 1/10 એટલે √2/10 એમ્પિયર. હવે ઉપરની બ્રાન્ચમાં જે અવરોધ છે ને એના અકોર્ડિંગ વોલ્ટેજ કેટલા? એના વોલ્ટેજ તો V1 બરાબર I1R. તો ઉપરની બ્રાન્ચમાં I1 છે ને √2/10 અને ઉપરની બ્રાન્ચમાં જે અવરોધ છે ને એ કેટલો અવરોધ છે? 100 ઓહમ છે. જો ઉપરની બ્રાન્ચમાં અવરોધ તો 100/10 ઇન્ટુ √2 એટલે 10 √2 એમ્પિયર 14.1 10 √2 વોલ્ટ. મિત્રો ઓપ્શન સી તો સાચો નીકળ્યો. મોર ધેન વન કરેક્ટ પોસિબલ છે મિત્રો. એડવાન્સ લેવલ છે ને, એડવાન્સ. હા, એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એડવાન્સમાં જ પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે ઓપ્શન સી સાચો. હવે ઓપ્શન ડી વિચારીએ. તો ઓપ્શન ડી માં 50 ઓહમ માંથી કેટલો પ્રવાહ વોલ્ટેજ છે? તો એ શોધવા માટે પહેલા 50 ઓહમ માંથી તો પ્રવાહ શોધવો પડે, એટલે I2 શોધવો પડે. I2 શોધવા માટે વળી પાછું શું કરીશું?
વી બાય Z2 કરીશું. હવે Z2 ની કિંમત કેટલી મળી હતી આપણને? જુઓ તો જરાક. 50 + 50 છે. Z2 ની કિંમત મળી છે આપણને 50 + 50 છે. 50 કોમન 1 + j. 1 + j નું મૂલ્ય તો √2 થશે, એટલે આનો આન્સર શું આવશે? 50 √2. ચલો, હવે v ની કિંમત છે 20/50 √2, એટલે √2/5 એમ્પિયર, અને v2 = I2 × R2. I2 √2/5 અને R2 ની કિંમત 50, એટલે અહીંયા પણ 10 √2 જ વોલ્ટ આવશે. ઓપ્શન ડી ની અંદર પણ 10 વોલ્ટ, જે ખોટું છે. એટલે એનો મતલબ શું થયો મિત્રો? ઓપ્શન એ અને સી સાચા છે. આવે છે બરાબર? જો તો ઓપ્શન એ અને સી બંને સાચા આપ્યા ને? જો તો સોલ્યુશનમાં હા સર. સમજમાં આવ્યો મિત્રો આખું સોલ્યુશન કઈ રીતે થયું? इट्स अ गुड क्वेश्चन. आया बात समझ में? इज इट अंडरस्टूड? क्वेश्चन नंबर 100 ने આમાં અલગ રીતે કરેલું છે. 145 મેં સોલ્વ કર્યો. એ અને સી સાચા છે. અલગ રીતે સોલ્વ કર્યું છે, પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ફેઝર ડાયાગ્રામ થી આખો સોલ્વ કર્યો છે. આખો જ ક્વેશ્ચન ફેઝર થી સોલ્વ કર્યો છે. મેં ઇમ્પિડન્સ ની મેથડ થી સોલ્વ કર્યો. ઓકે, ચલો બોલો. 147. 147. ઓકે, ઓકે. જો શું લખ્યું છે કે સ્વિચ S1 બંધ કરીને વોલ્ટેજ V થી બેટરી R અવરોધ મારફતે કેપેસિટરને ચાર્જ કરે છે. એટલે સ્ટાર્ટિંગમાં છે ને S1 બંધ છે, એટલે એનો મતલબ શું થયો કે સ્ટાર્ટિંગમાં S1 બંધ છે ને S2 ઓપન છે. એટલે એનો મતલબ શું થયો કે ઇન્ડક્ટર પિક્ચરમાં આવશે જ નહીં. કેસ 1, S1 ક્લોઝડ, S2 ઓપન. સ્ટાર્ટિંગમાં કેપેસિટર ચાર્જિંગ અવસ્થામાં આવશે, ઇન્ડક્ટર પિક્ચરમાં આવશે જ નહીં. અને કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન આપણને ખબર છે આરસી, એટલે કેપેસિટરનું ચાર્જિંગ દરમિયાન તમને ખ્યાલ હશે કે Q બરાબર Q0 1 - e⁻ τ/t/τ આ સૂત્ર છે, જ્યાં ટાઉ બરાબર તમે જાણતા હશો કે R/C થાય. RC થાય, R/C નહીં. સમય અચળાંક R × C હોય. આ સમીકરણ છે તમારું કેપેસિટરના ચાર્જિંગ દરમિયાનનું, એટલે સ્ટાર્ટિંગમાં. અને હવે શું કહે છે, તેમજ સ્વિચ S1 ખુલ્લી અને સ્વિચ S2 બંધ કરી નાખીએ, એટલે હવે કેપેસિટર ચાર્જ થઈ ગયું છે. એટલે T બરાબર ઇન્ફાઇનાઇટ સમયે
એટલે આપણું કેપેસિટર ઓલરેડી ચાર્જ થઈ ચૂક્યું છે અને એની મહત્તમ એનો વિદ્યુત ભાર આપણને ખબર કે CV0 હોય એટલે Q0 જ રાખીએ ને ચલો. અને હવે શું કહે છે કે હવે કેપેસિટર ચાર્જ થઈ ગયા પછી હવે કેસ 2 હવે S1 ને ઓપન કરી નાખવામાં આવે છે એટલે બેટરી ડિસ્કનેક્ટ થઈ જશે. S1 ઓપન અને S2 ને ક્લોઝ કરવામાં આવે છે. તો કોઈ મને વિચારીને કહેશે કે હવે આ કયો પરિપથ બનશે? હવે ચાર્જ કરેલું કેપેસિટર છે, S1 ઓપન કરી નાખી છે સ્વિચ અને S2 ને ક્લોઝ કરી, તો હવે કયો પરિપથ બનશે? LC. આ તો LC પરિપથ બની જશે. તો મિત્રો LC પરિપથ માટે કેપેસિટરના વિદ્યુતભારનું સૂત્ર યાદ છે તમને? Q बराबर Q0 cos omega t. વેરી ગુડ. Q બરાબર Q0 cos ઓમેગા t. સાચી વાત છે. ચલો, અને વિકલ સમીકરણ યાદ છે? વિદ્યુતભારનું વિકલ સમીકરણ I बराबर Q0 omega sin omega t. d² q બાય dt² બરાબર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર q. યાદ છે આવું કશું વિકલ સમીકરણ? અથવા પ્લસ d² બાય યાદ કરો આ LC પરિપથમાં વિદ્યુત ભારનું વિકલ સમીકરણ આપણે મેળવ્યું હતું. વિદ્યુત ભારનું વિકલ સમીકરણ d² q બાય dt² પ્લસ ઓમેગા 0 સ્ક્વેર q બરાબર 0. યાદ આવે છે ને? જ્યાં ઓમેગા 0 બરાબર છે ને શું હતું યાદ છે તમને? 1/√LC હતું. ઓકે. हाँ सर. તો હવે વિચારીએ શું છે ક્વેશ્ચન. LC પરિપથમાં t ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 સમય માટે કુલ વિદ્યુતભાર Q0 છે. એટલે ઇન શોર્ટ કેસ 2 થી શરૂઆત થઈ છે. કેપેસિટર ઓલરેડી ચાર્જ થઈ ગયું છે અને ચાર્જ કરેલા કેપેસિટરના ઇન્ડક્ટર સાથે જોડીએ અને પછી વિદ્યુતભારનું સૂત્ર સૂત્ર વિચારો આ ચારમાંથી કયો ઓપ્શન સાચો આવશે? જુઓ તો જરા. ચારમાંથી સાચો ઓપ્શન કયો છે? તો જો આ વિકલ સમીકરણ પરથી આગળ વધો. d² q બાય dt² ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા 0 સ્ક્વેર એટલે 1/LC થશે q. તો q ને સૂત્રનો કરતા બનાવો તો માઇનસ LC d² q બાય dt². ઓપ્શન સી સાચો છે પહેલામાં. ઇઝ ધેટ ક્લિયર? બીજું, જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, હા ત્યારે S1 ખોલીને S2 બની તો ખબર જ છે. તો t બરાબર 0 સમયે પરિપથમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યો ના. શૂન્ય સમયે તો બધી ઉર્જા ક્યાં હશે મિત્રો? કેપેસિટર પાસે હશે. કેપેસિટરમાં હશે. શૂન્ય સમયે ઉર્જા બધી વિદ્યુત ક્ષેત્રમાં હશે. t ગ્રેટર ધેન 0 સમયે ઇન્ડક્ટર અને કેપેસિટરની વચ્ચેનો ઉર્જાનો વિનિમય થતો નથી. નહીં, વિનિમય થવાનું સ્ટાર્ટ થઈ જશે. t ગ્રેટર ધેન 0 સમયે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે ઉર્જાનો વિનિમય થવાનું સ્ટાર્ટ થઈ જશે. t ગ્રેટર ધેન 0 ના કોઈ પણ છે ને પરિપથમાં પ્રવાહ સમય સાથે બદલાશે, કારણ કે પ્રવાહનું સૂત્ર પણ સાઇન વિધેય અનુસાર બદલાય છે. અને કોઈ પણ ક્ષણે પરિપથમાં મહત્તમ પ્રવાહ, આ તત્કાલીન નહીં પણ મહત્તમ હોવું જોઈએ. જો યાદ છે મિત્રો, I નું સૂત્ર શું આવશે? આનું વિકલન કરી નાખો તો માઇનસ ઓમેગા 0 Q0 સાઇન ઓમેગા 0 t. તો મેક્સિમમ પ્રવાહ કેટલો? તો કે ભાઈ ઓમેગા 0 ઇન્ટુ Q0. ઓમેગા 0 એટલે 1/√LC અને Q0 બરાબર શું? તો CV0. કેપેસિટરને જ્યારે ચાર્જ સ્ટાર્ટિંગમાં V વોલ્ટની બેટરીથી ચાર્જ કર્યું છું એટલે મહત્તમ વિદ્યુતભારનો CV જેટલો હોય. આનું સાદુરૂપ આપો તો V0 એઝ ઇટ ઇઝ અને અંશમાં √C/√L. એટલે હા, મહત્તમ પ્રવાહ V ઇન્ટુ √C/L સાચું છે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો, એટલે A પતી ગયું, B પત્યું. હવે શું કહે છે?
શરૂઆતમાં કેપેસિટર વિદ્યુત ભારિત નથી અને સ્વિચ S1 ને બંધ રહે એટલે વળી પાછું કેસ 1 માં ગયા, વળી પાછા કેસ 1 માં ગયા. સમય અચળાંક t હોય તો શું થાય? તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર આપણને ખબર છે કે Q0 1 minus e raised to minus t by tau, right? Q0 એટલે CV. અને કેટલા સમય બાદની વાત છે? તો કે ભાઈ t સમય બાદ, ટાઉ સમય બાદ વિદ્યુત ભાર CV by 2 થશે. તો ભાઈ સમયના બદલે ટાઉ લઈ લો તમે, સમયના બદલે ટાઉ લો તો e raised to minus 1 થાય, CV by 2 ના થાય. CV into e raised to minus 1 થશે, કારણ કે ટાઉ t બરાબર ટાઉ લઈ લો તો e raised to minus 1 થઈ જાય. એટલે પહેલો તો ખોટો છે, CV by 2 ના આવે. હા, 2 ટાઉ સમયના અંતે શું થાય? તો t ના બદલે 2 ટાઉ લઈ લો તો t બરાબર 2 ટાઉ સમય લઈ લો તો એ વખતે કેપેસિટર પરનો વિદ્યુત ભાર CV 1 minus e raised to minus 2 ટાઉ by ટાઉ, ટાઉ ટાઉ કેન્સલ એટલે e raised to 2. તો આ સાચું છે. જો ઓપ્શન ક્યુ. પછી ઓપ્શન આર શું છે કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે ઉદ્ગમના વોલ્ટેજથી થતું કાર્ય, ઉદ્ગમમાંથી મળતી ઉર્જા કેપેસિટરમાં ખર્ચાતી ઉર્જા કરતા અડધી હોય, તો શક્ય જ નથી ને. ઉદ્ગમમાંથી તમે અડધી ઉર્જા મેળવો અને કેપેસિટરમાં ડબલ વાપરી નાખો, એ તો શક્ય જ નથી. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર જ શક્ય ના બને. ને 2 ટાઉ સમયના અંતે કેપેસિટરનો વિદ્યુત ભાર આવડો ના થાય, કારણ કે આ સાચું છે, ઉપરનું સાચું છે. Is that clear? Everybody, every option is cleared out now. Is that okay? યસ સર. એટલે આ સારો ક્વેશ્ચન એટલા માટે છે કારણ કે આમાં બંને વસ્તુ એક સાથે આવી ગઈ. કેપેસિટરમાં ચાર્જિંગ પણ આવી ગયું અને હારે હારે એલસી પરિપથની વાત પણ આવી ગઈ. બંને અવસ્થા એક સાથે વિચારી છે આમાં, એટલે સારો ક્વેશ્ચન કહેવાય. મેન્સમાં પૂછાય છે સર આવા? હા, પૂછાય. ચલો AI ટ્રિપલ પૂછો. AI ટ્રિપલ PMT. AI triple E ચોથો. AI ટ્રિપલ ફોર્થ ક્વેશ્ચન. ઓકે. શું છે કે નીચેનામાંથી કયા એકમનું પારિમાણિક સૂત્ર? એ તો કરવું પડે ને તમારે, એમાં શું છે? નહીં થતું? નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર M1L2 Q-2 છે? એક પછી એક કરવું પડશે. ચલો, હેનરી પર મીટર સ્ક્વેર સૌથી પહેલા, એટલે આત્મપ્લકત્વ સૌથી પહેલા છે ને એના સાદરૂપ આપીએ આપણે. M1L2 અને Q બરાબર IT એટલે A2 T-2. ઓકે, સૌથી પહેલા મેં આને M1L2 Q-2 બરાબર શું થાય લખી નાખ્યું. ઓકે, Q બરાબર IT. ચલો, આ ખબર પડી પહેલા તો. હા સર. હેનરી અપોન મીટર સ્ક્વેર. હવે હેનરી છે ને ઇન્ડક્ટન્સનો એકમ છે અને ઇન્ડક્ટન્સ ઉર્જા U બરાબર હાફ LI². ઇન્ડક્ટર એટલે ઉર્જા ભાગ્યા પ્રવાહનો વર્ગ. ઉર્જા M1L2 T-2 ઉર્જા ભાગ્યા પ્રવાહનો વર્ગ પણ ભાગ્યા L² મીટર સ્ક્વેર. એટલે પહેલો ઓપ્શન તો કેન્સલ થઈ ગયો. જો થઈ ગયું ને, હેનરી જ આવી ગયું. જો હેનરી પોતે જ આવી ગયું, કારણ કે ઇન્ડક્ટન્સનું પારિમાણિક સૂત્ર એટલે ઉર્જા ભાગ્યા પ્રવાહનો વર્ગ. એટલે હેનરી નું પારિમાણિક ઉર્જા એટલે M1L2 T-2 છેદમાં A2 એટલે M1L2 T-2 A-2 આવી ગયું. જો ઇન્ડક્ટન્સ થી જ આવી ગયું, એટલે હેનરીનું જ પારિમાણિક સૂત્ર છે. Is that clear? યસ સર. ચલો, બોલો. AI ટ્રિપલ બોલો. ચલો બોલો, 1 to 10 AI ટ્રિપલ લાસ્ટ કોલ.
ચલો પીએમટી સર આ પીએમટી માં બીજો માં બીજો. ચલો એઆઈ માં પૂછવું છે કોઈને લાસ્ટ 1 to 10 માંથી? 10મો ક્વેશ્ચન. ઓકે, એઆઈ 10th ક્વેશ્ચન. શું કહે છે? સી કેપેસિટન્સ વાળા સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટરને વનમાં શરૂઆતમાં વિદ્યુતભાર Q0 છે ને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવ્યો. તો આ કયો પરિપથ થયો? LC. ઓકે, તો LC પરિપથની વાત થઈ. શું કહે છે કે જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સમાન ઉર્જા હોય તો એ સમય કયો? કયા સમયે બંનેની ઉર્જા સમાન થશે? મિત્રો વેરી ગુડ ક્વેશ્ચન. એટલે કેપેસિટરની ઉર્જા ઇક્વલ્સ ટુ ઇન્ડક્ટરની ઉર્જા. કેપેસિટરની ઉર્જા તમને ખબર છે કે હાફ Q²/2C છે. કેપેસિટરની ઉર્જા આપણને ખબર છે કે Q²/2C છે. ઇન્ડક્ટરની ઉર્જા હાફ Li², હાફ કેન્સલ. Q તરીકે તમને ખ્યાલ છે કે Q0 cos ωt છે. વિદ્યુતભારનું એલસી પરિપથમાં યાદ છે ને, Q બરાબર Q0 cos ω0t અને પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ આનું વિકલન Q0 ω0 sin ω0t. માઇનસ આવે પણ નોટ નિશાની અવગણતા, વર્ગ જ છે કરવાનો છે. તો આ થશે Q0² cos² ω0t by C is equals to L I² ના બદલે Q0² ω² sin² ω0t. બરાબર? Q0² cancel. cos² ω0t by C is equals to L. ω02 એટલે 1/√LC નો વર્ગ એટલે 1/LC into sin² ω0t. તો L કેન્સલ એટલે by C પણ કેન્સલ. તો tan² ω t બરાબર 1 થયું. તો tan ω0t બરાબર પણ 1. તો ωt ની કિંમત π/4 થવી જોઈએ. તો t ની કિંમત π/4 ω0 અને ω0 1/√LC. π/4 અને ω0 ની કિંમત 1/√LC એટલે છેદનો છેદ અંશમાં જશે. √LC અંશમાં આવી જશે. √LC અંશમાં આવી જશે. અને π/4 રહેશે. Is the right answer? Is that clear? हाँ सर. आया बात समझ में? यस सर. चलो EIEEE માં 10મો. ચલો PMT માં બીજો ક્વેશ્ચન. આકૃતિમાં બંધ પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાતા તેમાં પ્રેરિત EMF V વોલ્ટ છે અને બંધ પરિપથ પર Q વિદ્યુતભાર લઈ જતા કરવું પડતું કાર્ય. સર આ બંધ પરિપથમાં કાર્ય 0 ના થાય? ના થાય. તમને સમજાયું છે ને કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી નથી. યાદ કરો, વારંવાર લખાયું, સમજાયું છે. હા, બંનેના ગુણધર્મો અલગ. એટલે આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી નથી. અને હંમેશા યાદ રાખજો કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર જ્યાં હાજર હોય ત્યાં વિદ્યુત ભારને 0 થી Q સુધી પ્રસ્થાપિત કરવું હોય તો કરવું પડતું કાર્ય QV/2 આવશે. શું આન્સર આપે જુઓ તો? QV આપ્યો છે ઓપ્શન એ. અચ્છા, QV આપ્યો છે ને, બરાબર છે. ઓકે, સમજાવું કેવી રીતે.
હા, કરવું પડતું કાર્ય. ઇઝ ઇક્વલ્સ ટુ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુબી થતું હશે. ઇઝ ઇટ ક્લિયર? પણ ઝીરો ના થાય, ખબર પડી તમને શા માટે ના થાય? હા સર. પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી નથી. બંધ માર્ગ માટે નું કાર્ય શૂન્ય નથી. ઓકે, ઓકે સર. ચલો બોલો પીએમટી માં પીએમટી 100 અપ ટુ 20. ચલો પૂછો પીએમટી અપ ટુ 20. સર એમાં પાંચમો. પીએમટી માં પાંચમો. શું કહે છે કે XY સમતલમાં લંબચોરસ, ચોરસ, વર્તુળાકાર અને અંડાકાર બંધ પરિપથ અચળ વેગથી બહાર નીકળે છે. તો કયા કિસ્સામાં ઈએમએફ અચળ નહીં રહે? તો સીધી વસ્તુ છે કે લંબચોરસ કે ચોરસ હોય ને એ જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવતું હોય અને અચળ વેગ હોય તો એમાં ઈએમએફ અચળ પણ અચળ જ રહેશે. શું કામ? બધે ક્ષેત્રફળ એક સરખું રહેશે. ના, ક્ષેત્રફળનો ફેરફાર એક સમાન રહેશે એટલા માટે. માની લો કે આ લંબચોરસ છે, તો જ્યારે લંબચોરસ આમાંથી બહાર નીકળતું હશે, લંબચોરસ જ્યારે આમાંથી બહાર નીકળતું હશે કે ચોરસ બહાર નીકળતું હોય, તો બધા જ કિસ્સાઓ વિચારીએ આપણે એક સાથે. લંબચોરસ કે ચોરસ જ્યારે બહાર નીકળશે ને ત્યારે ફ્લક્સના ફેરફારનો દર અચળ રહેશે, કારણ કે ઝડપ અચળ છે. જો એવું વિચારો કે એક સળિયો ઓલરેડી બહાર છે, આ બે હોરિઝોન્ટલ સળિયામાં તો ઈએમએફ ઉત્પન્ન ના થાય, અહીંયા ઈએમએફ ઉત્પન્ન થાય. અને કેટલું ઉત્પન્ન થશે? BVL. અહીંયા પણ ઈએમએફ બરાબર માત્ર એક જ સળિયામાં ઈએમએફ ઉત્પન્ન થાય, BVL. એટલે આ બંને કિસ્સામાં અચળ. પણ જ્યારે અંડાકાર કે ગોળાકાર લૂપ જ્યારે બહાર નીકળતી હોય ત્યારે શું થાય ખબર છે તમને? એવા સંજોગોમાં અંડાકાર કે ગોળાકાર જ્યારે લૂપ બહાર નીકળશે તો એવા સંજોગોમાં તમારો જે સળિયો તમે જે વિચારશો ને એ અચળ નહીં રહે અને લંબાઈ અચળ નહીં રહે. તમે વિચાર કરો કે જ્યારે અંડાકાર કે ગોળાકાર લૂપ બહાર નીકળતી હશે ત્યારે સળિયાની લંબાઈ સતત બદલાતી જતી હશે. તમે જે સળિયો વિચારશો એની લંબાઈ સતત બદલાશે. Can you imagine this situation? એટલે BVL માં L એટલે શું છે કે L છે ને સ્થાનાંતર ગણવાનું બે બિંદુ વચ્ચેનું, જે બે બિંદુ ટચ થયેલા છે. ઇન્શોર્ટ અંડાકાર કે વર્તુળાકાર હોય ને એમાં ઈએમએફ અચળ નહીં રહે. એટલે કયા કયા કિસ્સામાં અચળ નહીં રહે? તો વર્તુળાકાર અને અંડાકારમાં, કારણ કે એમાં
તમારું BVL માં L બદલાશે. તમારું L સતત જો અત્યારે L આવડું આ છે, પછી જ્યારે આ બહાર નીકળતો ભાગ ત્યારે આ L થશે, પછી આ L થશે. L સતત બદલાતું હશે તમારું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. જ્યારે વર્તુળાકાર, જ્યારે લંબચોરસ કે ચોરસમાં તો L ની કિંમત હંમેશા જુઓ, આ L ની કિંમત હંમેશા કોઈ પણ તબક્કે અચળ જ રહેવાની છે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચલો બોલો. સર 8મો ક્વેશ્ચન. તો પ્રવાહ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. તો પ્રેરિત EMF નો આલેખ કયો હશે? એટલે આમાં રકમમાં આપવું પડે. આ પ્રવાહ કયો છે? તો કે ભાઈ ઇન્ડક્ટર માંથી વહેતો પ્રવાહ છે. તો ઇન્ડક્ટર માંથી વહેતો પ્રવાહ છે ને આત્મપ્રેરિત EMF નું શું થાય એવો ક્વેશ્ચન છે. એટલે ક્વેશ્ચન ની અંદર ઇનકમ્પ્લીટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં એવું આપવું પડે કે ઇન્ડક્ટર માંથી વહેતો પ્રવાહ છે અને આત્મપ્રેરિત EMF નું શું થાય? મિત્રો તમને ખ્યાલ છે કે આત્મપ્રેરિત EMF નું સૂત્ર શું છે મિત્રો? -LdI/dt. હા, એક્ઝેક્ટલી. તો આપણને ખબર છે કે આત્મપ્રેરિત EMF -L/dI/dt. એટલે તમે જુઓ પહેલા કેસમાં છે ને dI/dt અચળ છે. જો આપણે આલેખ વોલ્ટેજ નો દોરીએ તો પહેલા T/4 સમયના અંતે T/4, T/2, 3T/4 અને T2. તો પહેલા છે ને dI/dt અચળ છે. આલેખ સુરેખ હોવું એટલે dI/ અચળ હોવું એટલે EMF પણ અચળ થશે, પણ નેગેટિવ. આગળ માઇનસ એટલે નેગેટિવ, એટલે નેગેટિવ અચળ. પછી dI/dt 0 છે. જો બીજા કેસમાં dI/dt એટલે ઢાળ શૂન્ય છે, હા કે ના? તો dI/dt 0 એટલે આ પણ 0 થઈ જશે. ત્રીજા કિસ્સામાં dI/dt અચળ પરંતુ નેગેટિવ છે, તો dI/dt નેગેટિવ, તો EMF પોઝિટિવ આવશે. અચળ અને પોઝિટિવ. અને ચોથા કિસ્સામાં પાછો ઢાળ શૂન્ય થઈ ગયો એટલે EMF પાછો 0 થઈ જશે. આવો કોઈ ઓપ્શન છે? નેગેટિવ 0, પોઝિટિવ 0. તો ઓપ્શન એ સાચો એવું લાગે. જો મારી દ્રષ્ટિએ ઓપ્શન અને ઓપ્શન ડી બંને સાચા કહેવાય, કારણ કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત પોઝિટિવ નેગેટિવ મહત્વ નથી હોતું, એ તફાવત હોય છે. પણ એક્ઝેક્ટ સૂત્ર પ્રમાણે જઈએ, એક્ઝેક્ટ સૂત્ર પ્રમાણે, તો ઓપ્શન એ સાચો બનશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. બોલો પછી. અપ ટુ PMT અપ ટુ 100 અપ ટુ 18. ચલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સેટરડે જ્યારે મળીશું ત્યારે તમે કમ્પલસરી વિદ્યુત ચુંબકીય તરંગો નામનું જે ચેપ્ટર છે, નાનકડું ચેપ્ટર છે, વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર કમ્પલસરીલી સોલ્વ કરીને લાવજો. અને આમાં આ ચેપ્ટરના જે કોઈ ક્વેશ્ચન બાકી હોય તો એ પણ સોલ્વ કરીને લાવજો. તો એકવાર આ ચેપ્ટરના AC કરંટના ક્વેશ્ચન પૂછી અને તમને વિદ્યુત ચુંબકીય તરંગોના ડાઉટ્સ તમારા સોલ્વ કરાવીશું. એમાં કોઈ થિયરી કન્સેપ્ટ સમજાવતો નથી, કારણ કે 4-5 જ કન્સેપ્ટ છે. એ તમે એકવાર રિફર કરી લેજો અને એકવાર આખું ચેપ્ટર સોલ્વ કરી નાખજો. નેક્સ્ટ ટાઈમ વિદ્યુત ચુંબકીય તરંગો કમ્પલસરી સોલ્વ કરવાનું અને આ ચેપ્ટરના બાકી રહેલા ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરીશું. આજનું સેશન અહીંયા આગળ અંત કરીએ છીએ મિત્રો. ઓકે સર. બોલો. હા, પ્રેક્ટિકલ એક્ઝામ્સ ના માર્ક્સ પેલી બોર્ડની માર્કશીટમાં ગણાઈને આવે છે? હા, માર્કશીટમાં તો આવે, પણ એડમિશનમાં કોઈ જગ્યાએ કામ ના આવે. માર્કશીટમાં તો લખીને આવશે. એટલે આપડી પેલી ટકાવારીમાં ગણાય ને? કુલ ટકાવારીમાં ગણાય, પણ મેરિટમાં ના ગણાય. મેડિકલ એન્જિનિયરિંગના મેરિટમાં કોઈ જગ્યાએ નહીં ગણાય, પણ ટોટલ પર્સન્ટેજમાં ગણાશે. ઓકે સર. ચલો બાય.